ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેતૃત્વ હેઠળ આજે ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે વિરોધ નોંધાવવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કૂચ કરતા જોવા મળ્યા હતા। અમદાવાદના શાંતિપુરા સર્કલથી સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો પોતાના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ સાથે સરકાર સામે અવાજ ઉઠાવતા જોવા મળ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે સરકારની નીતિઓના કારણે તેમને સતત આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને તેમની સમસ્યાઓની અવગણના કરવામાં આવી રહી છે। આ દરમિયાન કોંગ્રેસ અને ખેડૂત આગેવાનોએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ ઉઠાવી હતી। ગાંધી સરકારના ગુજરાતમાં અંગ્રેજોનું શાસન હોય એના કરતા પણ બદતર દિવસો ગુજરાતમાં જગતના તાત ખેડૂતને આવ્યા છે। ખેડૂત એક રીતે આર્થિક રીતે પાયમાલ થયો છે। ખાતર મોંઘું હોય, બિયારણ મોંઘું હોય, નકલી બિયારણ હોય, સિંચાઈનું પાણી ના મળે, વીજળી મોંઘી હોય, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ ના મળે અને ઉપરથી ખોટી જમીન માપણીના નામે ખેડૂતોની જમીનો છીનવાય, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા કરાવાય અને ઉદ્યોગપતિઓ મૂડીપતિઓના ભાગીદાર એવી આ ભાજપની સરકાર આજે વીજ પોલ નાખવાના નામે ખેડૂતોની મહાબોલી જમીનો છીનવી રહી છે। ખેડૂત જ્યારે પોતાના હક અધિકારની વાત કરે, પોતાનો વિરોધ કરે, ત્યારે અંગ્રેજો જે અત્યાચાર કરતા હતા, અંગ્રેજો જે શોષણ કરતા હતા, એનાથી પણ વધારે ખરાબ રીતે આ ભાજપના શાસનમાં પોલીસ અને પ્રશાસન ગુજરાતના ખેડૂતો પર અન્યાય કરે છે, અત્યાચાર કરે છે અને શોષણ કરે છે। અરે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિસાન સેલ દ્વારા અને સમગ્ર ગુજરાતના ખેડૂતના સંગઠનો દ્વારા આજે ગુજરાતના ખેડૂતના અવાજને બુલંદ કરવા માટે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ। ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ નાખવામાં આવે છે એ ખેડૂતોની સંમતિ વગર, પૂરા વળતર વગર ના નાખવામાં આવે। પોલીસ અને પ્રશાસન દ્વારા જે ખેડૂતો પર અત્યાચાર થાય છે બંધ કરવામાં આવે, ખોટી જમીન માપણી તાત્કાલિક રદ કરવામાં આવે અને ખાતર અને બિયારણ સસ્તું ને સારી રીતે મળી રહે એ માંગણીઓ સાથે ગાંધીનગરની કૂચ છે। આ કિસાન અધિકાર યાત્રા આજે ટ્રેક્ટર રેલીના સ્વરૂપમાં જઈ રહ્યા છે। પોલીસ અને પ્રશાસનના સરકાર ખેડૂતોની વાત સાંભળવાને બદલે, એની લાગણી માંગણીને સમર્થન આપવાને બદલે પોલીસને આગળ કરીને આ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરી રહી છે। પણ ગાંધીનગરમાં બેઠેલા અંગ્રેજોને પણ કહેવું છે કે આ નવી આઝાદીની લડાઈ છે, આ જગતનો તાજ છે, આ લોકોનું પેટ ભરે છે, દીપું ભાગીને લોકોના ઘરમાં ધાન પહોંચાડે છે, એને રોકવાનો પ્રયત્ન કરશો તો આવનારા સમયમાં એક નવી ક્રાંતિ, એક નવી આઝાદીની લડાઈ આ ગુજરાતના ખેડૂતો ગાંધી સરદારની ભૂમિથી શરૂ કરશે। ખેડૂતોએ ગાંધીનગર જઈને પોતાની વાત રજૂ કરવા માટે માંગણી કરી છે। વિગતવાર નિયમ મુજબ એની પરમિશન માંગી છે, પણ સરકાર દ્વારા, પોલીસ દ્વારા ધમકી આપવામાં આવે છે કે ગાંધીનગરમાં આવશો તો ટાંટિયા ભાગી નાખીશું, ગાંધીનગરમાં આવશો તો જેલમાં પૂરી દઈશું। હવે આગળ જોઈએ છે કે સરકારમાં કેટલો દમ છે અને આ જગતનો તાત ખેડૂત એના ન્યાય અધિકાર માટે આખરી દમ સુધી લડવા માટે મક્કમતા સાથે गांधीनगर तरफ कूच करें। गुजरात में आज
अंग्रेजों का शासन चल रहा है। जो गोरे अंग्रेज थे वो किसानों को लूट रहे थे, उस पर अत्याचार और शोषण कर रहे थे। आज आप भाजपा के शासक भी अंग्रेजों की नीति पे चल के गुजरात के किसानों पे अत्याचार कर रहे हैं। गुजरात के किसानों की जमीन पे जबरदस्ती बीच पोल डाले जा रहे हैं। पुलिस और प्रशासन द्वारा उनको डराया धमकाया जा रहा है, उन पे लाठियां बरसाई जा रही है। जब किसान ऋण माफी की बात करते हैं तो ऋण माफी नहीं हो रही है, किसानों को खाद नहीं मिल रहा है, जो जमीन मापड़ी गलत हुई है उस पे भी कोई सुधार नहीं हो रहा है। ये सभी मांगों को लेके आज गुजरात किसान कांग्रेस, गुजरात के अलग अलग किसान संगठन और पूरे गुजरात के किसान गांधीनगर कूच करने जा रहे हैं। ये नए अंग्रेज भाजपा सरकार किसानों को कूच करने से रोक रही है, लेकिन हम किसानों के लिए लड़ेंगे, किसानों की आवाज को बुलंद करेंगे। આયોજકોના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે યોજાયો હતો. जय जवान किसान, जय जवान। ખેડૂતોના આ શક્તિ પ્રદર્શનથી હવે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. સરકાર ખેડૂતોની માંગણીઓ પર શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર ટકેલી છે.